સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। શિવધારા રિસોર્ટમાં મૃત્યુ પામેલા દીકરાના પરિવારજનોએ આપ્યું આવેદનપત્ર। શિવધારા રિસોર્ટના સંચાલકો સામે ફરિયાદ નોંધવાની માંગ। ડીસામાં ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ। ઉત્તરાયણ સુધી ટુ વ્હીલર વાહન ચાલકોને દોરીથી કેવી રીતે બચવું તેની અપાઈ જાણકારી। આરોગ્યને લઈ ગાંધીનગરથી આવ્યા ધાનેરા માટે સારા સમાચાર। ધારાસભ્યની રજૂઆતને લઈ ધાનેરામાં બનશે જનરલ હોસ્પિટલ। બીજા કોઈ પ્રાણીને બદલે ગાયને જ કેમ કહેવામાં આવે છે માં? તો જુઓ અમારો આ વિશેષ અહેવાલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુર તાલુકાના મલાણા ગામ પાસે આવેલા શિવધારા રિસોર્ટમાં આજથી 7 માસ અગાઉ મામવાડા ગામના દીકરાનું રાઇડ્સમાં થયેલા અકસ્માતના પગલે મોત નીપજ્યું હતું। જોકે સંચાલકોની બેદરકારી સામે પાલનપુર તાલુકા પોલીસ ફરિયાદ લેતી ન હોવાના આક્ષેપો સાથે મૃતકના પરિવારજનો કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા, જ્યાં નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી। પાલનપુર તાલુકાના મલાણા ગામ પાસે શિવધારા રિસોર્ટ આવેલો છે, જે રિસોર્ટમાં આજથી 7 માસ અગાઉ સિદ્ધપુર તાલુકાના મામવાડા ગામનો અર્પણ ચૌધરી તેના મિત્રો સાથે નાહવા આવ્યો હતો। જોકે એક રાઇડ્સમાં અકસ્માતે તેનું મોત નીપજ્યું હતું। જોકે શિવધારા રિસોર્ટના સંચાલકોની બેદરકારીના કારણે એકના એક દીકરાનું મોત નીપજ્યું હોવાના આક્ષેપો સાથે મૃતકના પરિવારજનો પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયા હતા, પરંતુ તાલુકા પોલીસે માત્ર જાણવાજોગ અરજી લઈ આજ દિન સુધી ફરિયાદ નોંધી નથી અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાઈ નથી। ત્યારે મૃતકના પરિવારજનો આજે પાલનપુરની કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા, જ્યાં તેઓએ નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી। આજથી 7 મહિના પહેલાં બનાવ બન્યો હતો શિવધારા વોટર પાર્કમાં, જ્યાંથી અમારા 5 દીકરા ભાઈ લઈને ગયા હતા। તો આ રાઇડની ખામીના કારણે છોકરાનું મૃત્યુ થયું। તો ન તો કોઈ સમજો કે કોઈ હેલ્પ મળી અમને, છતાં દવાખાના સુધી કોઈ પણ નથી અમને હેલ્પ આપી। અમે દાખલ કર્યો અમદાવાદ, તો 1લી તારીખે 6 દિવસ પછી એક્સપાયર થઈ ગયો છોકરો, અને ના પછી 12 દિવસ પછી અમે જાણવા જો ફરિયાદ કરી, એફઆર પણ ફડાવવા ગયા તો અમારી એફઆર લીધી નહીં, અને જાણવા જો ખાલી લીધી હતી। તો એના પછી આજ સુધી કોઈ તપાસમાં કશું થયું નથી અને એની કોઈ તકેદારી થઈ નથી। આજ સુધી અમને કોઈ ન્યાય મળે એવો કોઈ પ્રયત્ન થયા નથી। તો અમને ન્યાય મળે એ માટે આજ કલેક્ટર સાહેબને અમને આવેદનપત્ર આપવાયા છે અને રિક્વેસ્ટ કરવા માટે આવ્યા છે। શિવધારા રિસોર્ટમાં દીકરાના અકસ્માત સમયે પણ કોઈ મદદ મળી ન હતી, ત્યારે પોલીસે પણ હાથ ઊંચા કરી દેતા પરિવારજનોએ 7 દિવસમાં ન્યાય નહીં મળે તો સમાજ સાથે રોડ ઉપર ઉતરી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। તારીખ 24/5/2023ના દિવસે શિવધારા રિસોર્ટ જે મલાણા મુકામે છે તેમાં આ અર્પણ નામનો દીકરો
એ રિસોર્ટની અંદર આવી રીતે રાઇડ્સની અંદર ગયા હતા અને તો રાઇડ્સની બેદરકારીના કારણે આ અર્પણનું મૃત્યુ થયું હતું. જુવાન જો દીકરો હતો અને એના પિતાશ્રીને એકનો એક દીકરો હતો અને આ દીકરાનું તો મૃત્યુ થયું. સંચાલકોએ કોઈ પણ એમની જવાબદારી સ્વીકારી નથી અને જ્યારે એનું 7 દિવસ પછી અમદાવાદ ખાતે દાખલ કર્યા પછી એનું મૃત્યુ થયું. મૃત્યુ થયા બાદ જ્યારે પોલીસ સ્ટેશનની અંદર પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનની અંદર એના પિતાશ્રીએ અને આ ફરિયાદ આપવા માટે ગયા તો માત્ર જાણવાજોગ ફરિયાદ લીધેલી, જેનો હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી. એ સંચાલકો સામે કોઈ ફરિયાદ કરવામાં આવી નથી અને એમને ન્યાય ન મળવા માટે આજે આવેદનપત્ર આપવા માટે કલેક્ટર સાહેબને રૂબરૂ અમે આપી આવ્યા છીએ અને અમને જો હવે પણ હજી સુધી પણ જો એની ઉપર કોઈ 7 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, જો એમાં કોઈ ન્યાય નહીં મળવા આવે તો આવનારા સમયની અંદર મોટી રેલી સ્વરૂપે અને આખો સમાજ આવી રીતે ઉતરી આવશે અને એની જવાબદારી સરકારશ્રીની રહેશે. બનાસકાંઠા જિલ્લાની આર્થિક વ્યવસ્થા જેના ઉપર ટકેલી છે એવી બનાસ ડેરી દૂધના વ્યવસાય સાથે સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ આગળ હોય છે. આજે ધાનેરા તાલુકાની વધુ એક રમૂણ પ્રાથમિક શાળાના જરૂરિયાતમંદ બાળકોને સ્વેટરની ભેટ આપવામાં આવી છે. રમુણા ગામમાં આવેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી ભરતભાઈ પટેલે પોતાના ગામની પ્રાથમિક શાળાના જરૂરિયાતમંદ બાળકો કે જે આવી કડકડતી ઠંડીમાં સ્વેટર વિના શાળાએ અભ્યાસ માટે આવે છે, આવા બાળકોની યાદી મેળવી આજે ધાનેરા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જાગૃતિબેન દેસાઈ સાથે ગ્રામજનોની હાજરીમાં બાળકોને સ્વેટર આપવામાં આવ્યા હતા. ધાનેરા ખાતે ઘણા સમયથી પ્રાથમિક શાળાના બાળકોને અનેક પ્રકારે મદદ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે અત્યારે શિયાળાની ઋતુમાં સ્વેટર આપવામાં આવી રહ્યા છે. રમુણા પ્રાથમિક શાળાના આચાર્યએ સેવાભાવી આગેવાન તેમજ બનાસ ડેરીનો આભાર માન્યો હતો. રમુણા અનુપમ પ્રાથમિક શાળાની અંદર બનાસ ડેરી દ્વારા ગરીબ બાળકોને સ્વેટર વિતરણનો કાર્યક્રમ હતો, જે અંતર્ગત રમુણા દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી શ્રી ભરતભાઈ તેમજ રમુણા દૂધ ઉત્પાદક મંડળી તરફથી શાળાના ગરીબ બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું. આ સંદર્ભે તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી બેન શ્રી જાગૃતિબેન દેસાઈ, બીકે ન્યૂઝના પત્રકાર રમેશભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહી અને ગરીબ બાળકોને સ્વેટર વિતરણ કર્યું. આમ સેવાકીય કાર્યમાં હંમેશા અગ્રેસર રહેતી બનાસ ડેરી અને રમેશભાઈ બીકે ન્યૂઝ અને દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. બનાસકાંઠાના લાખણી તાલુકાના કોટડા ગામની આદર્શ વિદ્યાલય ખાતે ખેલ મહાકુંભનો રંગારંગ શરૂઆત કરવામાં આવ્યો હતો, જેમાં લાખણી તાલુકા કક્ષાની ભાઈઓની કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી. 50થી પણ વધારે ટીમોએ ભાગ લઈ ઉત્સાહ દર્શાવ્યો હતો. અંડર 14, અંડર 17 અને ઓપન વય જૂથના જુદા જુદા ખેલાડીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો શુભારંભ આદર્શ વિદ્યાલયના પ્રમુખ અને સરકારી વકીલ દલાભાઈ પી પટેલ અને લાખણી તાલુકા રમતગમત કન્વીનર બાબુભાઈ ચૌધરી તથા લાખણી તાલુકાની જુદી જુદી શાળાઓમાંથી આવેલા શિક્ષકો, કોચ અને ગામના વડીલો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખેલ મહાકુંભ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. લગભગ 500થી પણ વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો. આદર્શ શાળામાં એનસીસી અને એનએસએસના 50 જેટલા બાળકોએ સુંદર વ્યવસ્થા નિભાવવામાં મદદ પૂરી પાડી હતી. શાળાના તમામ સ્ટાફ મિત્રોના સહકારથી કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે શાળા તરફથી સુંદર ચા નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. અંડર 17માં આદર્શ વિદ્યાલય કોટડાનો ભવ્ય વિજય થયો હતો. શાળાના બાળકોએ હર્ષનાદથી આ વિજયને વધાવ્યો હતો. અંડર 14ની ટીમ ધુણસોલ વિજયી બની હતી અને ઓપન વય જૂથમાં લાખણીની ટીમ વિજેતા બની હતી. આવતીકાલે આદર્શ વિદ્યાલય કોટડા ખાતે લાખણી તાલુકાની બહેનોની કબડ્ડી સ્પર્ધા આ સ્થળ ઉપર યોજાશે. વિજેતા ટીમ જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા ડેકા મુકામે યોજાશે, ત્યારે વિજેતા ટીમો લાખણી તાલુકાનું નેતૃત્વ કરશે. તમામ વિજેતા ટીમને શાળાના પ્રમુખ દલાભાઈ અને કન્વીનર બાબુભાઈ ચૌધરી તથા શાળા પરિવાર તરફથી ખૂબ જ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. આજે ખેલ મહાકુંભ અંતર્ગત લાખણી તાલુકાનો ખેલ મહાકુંભ આદર્શ વિદ્યાલય કોટડા ખાતે યોજાયેલો. એમાં 31 ટીમોએ ભાગ લીધેલો અને કુલ 372 વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને કોચો અને તેના ટીમ મેનેજરો સાથે આવેલા અને કબડ્ડીનો દરેક વિદ્યાર્થી ખેલદિલીથી ભાગ લઈ અને જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારથી આ ખેલ મહાકુંભની શરૂઆત કરાવેલી છે. એ ખેલ મહાકુંભ આજે વિશ્વ કક્ષાએ ફલિત થયેલો છે. એટલે આ તબક્કે હું વિદ્યાર્થીને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કે તમે ખૂબ ખેલદિલીથી ભાગ લઈ આગળ વધી રાજ્ય કક્ષાએ અને દેશ કક્ષાએ ભાગ લઈ અને ખૂબ આગળ વધો તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે લાખણી તાલુકાનું ખેલ મહાકુંભ અમારી શાળા એટલે કે આદર્શ વિદ્યાલય કોટડામાં યોજાયેલ, જેમાં લગભગ 31 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. અમારી શાળાના પ્રમુખશ્રી દલાભાઈ તથા લાખણી તાલુકાના કન્વીનર શ્રી બાબુભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને આજના કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આપણી સરકાર જે
વિદ્યાર્થીઓની અંદર ખેલદિલી વિકસે એ અંતર્ગત જે ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી. ગઢ વાલકેશ્વર શેરીના રહીશો વગડામાં રહેતા અબુલ શ્વાનો માટે બનાવી રહ્યા છે ચોખ્ખા ઘીની વાનગીઓ. શિયાળાની કડકડતી ઠંડીમાં ગઢ વાલકેશ્વર શેરીમાં રહેતા સેવાભાવી રહીશોએ લોકોના અનુદાન થકી વગડામાં રહેતા અબુલ શ્વાનો માટે 1.5 મહિના સુધી ચોખ્ખા ઘીમાંથી અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવે છે, જેમાં શીરો, સુખડી, ખીચડો, ટોટું બનાવવામાં આવે છે. જ્યાં ગામમાં ફરતા શ્વાનોને તો લોકો રોટલો કે અન્ય વસ્તુઓ ખવડાવતા હોય છે, પરંતુ વગડામાં રખડતા અબુલ શ્વાનોને પણ આ કડકડતી ઠંડીમાં તેમને પૌષ્ટિક ભોજન મળી રહે તે હેતુથી વાલકેશ્વર શેરીના રહીશો છેલ્લા 1 સપ્તાહથી રોજ અલગ અલગ આઇટમ બનાવી ખેતરે જતા ખેડૂતોને બરણીમાં ભરીને આપે છે અને વગડા કે ખેતરમાં રહેતા લોકો લઈ જઈ શ્વાનોને ખવડાવે છે. અને આ શિયાળાની કડકડતી ઠંડીની અંદર આ જે અબોલ પ્રાણીઓ છે કે કૂતરા, શ્વાન, એમના માટે અહીંયા અમે ઘણા ટાઈમથી શીરો, ખીચડી, ખીર અને માતરનું આયોજન કરીએ છીએ. દરેક વસ્તુની અંદર અમે શુદ્ધ ઘી વાપરીએ છીએ, શુદ્ધ પાણી વાપરીએ છીએ અને ઠોઠવું બનાવીએ છીએ છાશનું. અને કાયમી આ માલ બની રહે એટલે પછી વગડાના જે કૂતરા છે, શ્વાન, ગામની અંદર કૂતરાને મળી રહેતું હોય છે, પણ વગડાની અંદર જે નથી મળતું એમને કૂવાવાળા જવા માટે ખેતરમાં જવાવાળી પબ્લિક બરણીમાં ભરીને લઈ જાય અને ત્યાં વિતરણ કરીએ છીએ. અને પરમિનન્ટ ચૂલા માટે અમને ગઢ સરપંચ શ્રી તરફથી ઇટાળી અને સિમેન્ટ અને રેતનું બધું મળી અને પરમિનન્ટ ચૂલો પણ બનાવીએ છીએ. કૂતરા માટે શીરો બનાવીએ છીએ, માતર બનાવીએ છીએ, ખીર બનાવીએ છીએ, ખીચડો બનાવીએ છીએ, વગડે મોકલીએ છીએ. લોકોને આજુબાજુના કોરી મોકલાવો વગડે. અને આનો 2,000 થી 3,000-3,500 રૂપિયા ખર્ચો આવ્યા છે. પંચાયતના હોમે બનાવવાના અને વાલકેશ્વર શેરી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ડીસામાં ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ. ઉત્તરાયણ સુધી 2 વ્હીલર વાહન ચાલકોને દોરીથી કેવી રીતે બચવું તેની અપાઈ જાણકારી. આરોગ્યને લઈ ગાંધીનગરથી આવ્યા ધાનેરા માટે સારા સમાચાર. ધારાસભ્યની રજૂઆતને લઈ ધાનેરામાં બનશે જનરલ હોસ્પિટલ. બીજા કોઈ પ્રાણીને બદલે ગાયને જ કેમ કહેવામાં આવે છે માં? તો જુઓ અમારો આ વિશેષ અહેવાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે ઉત્તરાયણના તહેવાર દરમિયાન દ્વિચક્રીય વાહન ચાલકો પતંગના દોરાથી સાવધાન રહે તે માટે આજે ડીસામાં ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ રાખવામાં આવી હતી અને દ્વિચક્રીય વાહન ચાલકોને પતંગના દોરાથી કેવી રીતે બચવું તે અંગે સલાહ અને સૂચનો આપવામાં આવ્યા હતા. તાજેતરમાં જ નડિયાદમાં દ્વિચક્રી વાહન ચલાવી રહેલી મહિલાના ગળામાં પતંગની દોરી આવી જતા ગળું કપાઈ ગયું હતું અને તેના લીધે મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાના પગલે એકવાર ફરી ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી ગળા કપાઈ જવાથી સર્જાતી મોતની ઘટનાના પગલે જાગૃત કરવા માટે પોલીસ સક્રિય બની છે. ત્યારે આગામી સમયમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન રસ્તા ઉપર ફરતા દ્વિચક્રીય વાહન ચાલકોને પતંગના દોરાથી બચાવવા માટે ડીસા ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ રાખવામાં આવી હતી, જે અંતર્ગત રસ્તા ઉપરથી પસાર થતા દ્વિચક્રીય વાહન ચાલકોને થોભાવી સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા દ્વિચક્રીય વાહન ચલાવી રહેલા વાહન ચાલકોને
ઉત્તરાયણના તહેવાર દરમિયાન ગળામાં મફલર અને સ્ટોલ પહેરવા ઉપરાંત ગતિ મર્યાદામાં વાહન હંકારવા અને હેલ્મેટનો ઉપયોગ કરવાની સલાહ પણ આપવામાં આવી હતી. ડીસાની જનતાને અપીલ છે કે આગામી ઉત્તરાયણનો તહેવાર આવતો હોય અને દોરીના લીધે અકસ્માતના બનાવ બનતા હોય. તાજેતરમાં જ નડિયાદ ખાતે એક બહેનનો અકસ્માતમાં દોરીને ગળું કપાવવાથી મોત થઈ ગયેલ છે. જેથી ડીસાની જનતાને અપીલ છે કે વ્હીકલ ચલાવો, ખાસ કરીને ટુ વ્હીલર જ. ત્યારે ગળામાં પટ્ટો કાં તો સ્કાર્ફ કાં તો મફલર રાખો, હેલ્મેટ પહેરો, સ્પીડમાં લિમિટમાં ચલાવો. ઉત્તરાયણના તહેવારના લીધે કોઈને દુઃખદ ઘટના ના બને તેના માટે અપીલ કરવામાં આવે છે ડીસાની જનતાને. આજકાલ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે અને આ દોરી ખૂબ જ ખતરનાક દોરી હોવાથી ઘણીવાર અપૂરતી સુરક્ષાને લઈ દ્વિચક્રીય વાહન ચાલકોના ગળા કપાઈ જવાની ઘટના પણ બનતી હોય છે. ત્યારે દ્વિચક્રીય વાહન હંકારતા લોકોએ ઉત્તરાયણના તહેવાર ઉપર ખૂબ જ સાવધાનીપૂર્વક વાહન ચલાવવું જોઈએ, જેથી ઉત્તરાયણ જેવો ખુશીઓનો તહેવાર દુઃખનો તહેવાર ન બની રહે. બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને 9 જાન્યુઆરીના રોજ તમાકુ નિયંત્રણ કમિટીની જિલ્લા કક્ષાની બેઠક પાલનપુર જિલ્લા પંચાયત મિટિંગમાં યોજાઈ હતી. આ બેઠકમાં ધૂમ્રપાન નિષેધ નિયમ ભંગ માટે કાર્યવાહી અને માસિક અહેવાલ, તમાકુ નિષેધ નિયમ અંગે પ્રચાર પ્રસાર અર્થે કરવામાં આવેલ જાગૃતતાની પ્રવૃત્તિઓ વિશે તથા જિલ્લામાં આ અંગે થયેલા દંડની વસૂલાત જેવા મુદ્દાઓની ચર્ચા સાથે સમીક્ષા પણ કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ બોલાવેલ બેઠકમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન થયેલ સ્ક્રીનિંગ સેલના દર્દીઓની માહિતી મેળવી, જિલ્લાના તમામ પીએચસી સેન્ટરમાં અપાતી સુવિધાઓની માહિતી મેળવી કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. જિલ્લા કક્ષાની વિવિધ ટીમો દ્વારા અત્યાર સુધીમાં તમાકુ નિયંત્રણ કાયદાના ભંગ બદલ ચાલુ સાલે એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં 1461 કેસ કરવામાં આવ્યા છે, જ્યારે 2,02,040 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તેમજ જિલ્લા કક્ષાએ લોકોમાં તમાકુથી થતા નુકસાન અંગે જનજાગૃતિ કેળવાય તેમજ બાળકો અને યુવાનોમાં વ્યસનની ગંભીરતા સમજાય અને વ્યસનને તિલાંજલિ આપે એ માટે શાળા કોલેજ કક્ષાએ પ્રચાર પ્રસાર ઝુંબેશના કાર્યક્રમો દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે દ્વારા જિલ્લામાં વિવિધ જાહેર સ્થળોએ તમાકુ, ગુટખા ખાનાર અને સિગારેટ પીતા લોકોને દંડ કરવા તથા સરકારી કચેરી અને અન્ય સ્થળો ઉપર ચકાસણી કરવા કડક શબ્દમાં સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં વિવિધ સરકારી વિભાગના તમાકુ નિયંત્રણ કમિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અયોધ્યા ખાતે નિર્મિત ભવ્યાતિ ભવ્ય શ્રીરામ મંદિરમાં 22મી જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રીરામ અયોધ્યામાં બિરાજમાન થશે. આ અભૂતપૂર્વ ઘટના શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે થરાતાણામાં આવેલ શ્રી સરસ્વતી શિશુ મંદિરથી રામજી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાતાણામાં આવેલ શિશુ મંદિરથી શ્રી રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા નીકળી હતી, જે થરા બજાર થઈ નગરપાલિકા થઈ વાળીનાથ મંદિર પાસે ગરબાની રમઝટ બોલાવી રામજી મંદિરમાં શ્રી રામચંદ્ર ભગવાન શોભાયાત્રા આવી ત્યારે એક ચમત્કાર થયો હતો. ભગવાન શ્રીરામના પરમ ભક્ત શ્રી હનુમાનજી વાનર સ્વરૂપમાં લીમડાના ઝાડ ઉપર આવી ભગવાન શ્રીરામની શોભાયાત્રા નિહાળતા અમારા સંવાદદાતા માનસી ચૌહાણે કેમેરામાં કંડાર્યા હતા. આરતી પૂજા કરી તેમજ અયોધ્યાથી આવેલ અક્ષતનું પૂજન કરવામાં આવેલ આ શોભાયાત્રા રબારી વાસ થઈ ઓગળ વિદ્યા મંદિરથી પસાર થઈ નિજ સરસ્વતી શિશુ મંદિરે આવી પહોંચી હતી, જ્યાં પ્રભુ શ્રી રામ ભગવાનની મહાઆરતી કરવામાં આવી હતી. લગભગ 500 વર્ષના સંઘર્ષ બાદ શ્રી રામ અયોધ્યા ખાતે નવનિર્મિત ભવ્ય રામ જન્મભૂમિ તારીખ 22/1/2024ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ત્યારે આ શોભાયાત્રાની ઝાંખીમાં ઘોડાગાડી, બગીમાં પ્રભુ શ્રીરામ, સીતા, લક્ષ્મણ, હનુમાન, વશિષ્ઠ ઋષિમુનિ અને વાલ્મીકી ઋષિ ઊંટગાડીમાં અને ઝૂંપડીમાં સબરી રામ રામની માળા કરતા નજરે પડ્યા હતા. આ શોભાયાત્રામાં શિશુ મંદિરના બાળકો વાનર સેનારૂપી ભગવાન શ્રી રામની ધજા સાથે જય શ્રી રામના નારા લગાવ્યા હતા. આ શોભાયાત્રામાં વિદ્યાલયના ટ્રસ્ટી, વ્યવસ્થાપક ગણ, દીદી, ગુરુજી, બાળકો તથા વાલીશ્રીઓ જોડાયા હતા. અયોધ્યા ખાતે શ્રી રામચંદ્ર ભગવાનની 22મી જાન્યુઆરીના રોજ અતિ ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ત્યારે કાંકરેજ તાલુકાના થરાતાણા શિશુ મંદિરમાં આજે બપોરે 2 વાગે શોભાયાત્રા નીકળી હતી. હું જે દ્રશ્ય બતાવવાનો કોશિશ કરીશ કે આ થરાતાણા શિશુ મંદિરનો જે સંકુલ છે તેમાં આજે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન ખુદ બાળકોના સ્વરૂપમાં આવીને બિરાજમાન છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો રામ, લક્ષ્મણ, સીતા માતા, હનુમાનજી અને વશિષ્ઠ મુનિ સાથે સાથે વાલ્મીકી ઋષિ પણ બિરાજમાન છે. અન્ય પણ અહીંના જે આપ દ્રશ્યમાં જુઓ છો
તે બહેનો જે અહીંયા પણ શોભાયાત્રામાં જોડાયા છે, સાથે આપણી સાથે અહીંના જે ટ્રસ્ટી છે એમની સાથે સીધી મુલાકાત કરીશું. આપ શું કહેશો આ શોભાયાત્રા અને એમાં ભગવાન શ્રી રામની જે અયોધ્યા ખાતે ભવ્યથી અતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, કેટલી ખુશી વ્યક્ત કરી રહ્યા છે? ભગવાન શ્રી રામની 500 વર્ષ બાદ સાધુ સંતોના સંઘર્ષથી આજે 500 વર્ષ બાદ આજે 22મી જાન્યુઆરીએ ભવ્યથી ભવ્ય પ્રતિષ્ઠા થવાની છે. તે નિમિત્તે આજે શ્રી સરસ્વતી શિશુ મંદિરના બધા વાલીગણ અને વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ, આચાર્યગણ બધા આજે શોભાયાત્રા નીકળી. શોભાયાત્રા શિશુ મંદિરથી નીકળી અને વાલીદાસ મંદિર, રામજી મંદિર થઈ અને મહારાણા પ્રતાપ ચોકથી હાઈસ્કૂલ રોડ થઈ અને પરત શિશુ મંદિર આવી છે. આ શિશુ મંદિરમાં આવ્યા પછી દરેક આ શિશુ મંદિરના વાલીઓ ભવ્યથી ભવ્ય એક સમૂહ આરતી ભવ્ય આરતીમાં બધાએ લાભ લીધો છે. એથી આ શિશુ મંદિર આજે રામજી મંદિરની પ્રતિષ્ઠાના નિમિત્તે આજે એક શોભાયાત્રા નીકળી છે. તો જે પ્રકારે ભગવાન શ્રી રામ જન્મભૂમિની જે ભવ્ય શોભાયાત્રા આજે નીકળી છે અને એમાં નાના બાળકો વાનર સ્વરૂપે ભગવાન શ્રી રામના જય શ્રી રામના નારા સાથે અતિ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. માનસી ચૌહાણ, બીકે ન્યૂઝ, કાંકરેજ. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની વર્ષો જૂની માંગણીનો અંત આવે તેમ છે. સરહદી ધાનેરા તાલુકામાં સરકાર તરફથી મળતી આરોગ્ય સેવામાં હવે વધારો થઈ જવા રહ્યો છે. ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજી દેસાઈએ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં ધાનેરા ખાતે એક જનરલ હોસ્પિટલ મળે તેને લઈ રજૂઆત કરી હતી, જેના પગલે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રીએ ધાનેરા ખાતે જનરલ હોસ્પિટલ બનાવવા માટે મંજૂરી આપી દીધી છે. જો ધાનેરા ખાતે સમય અનુકૂળતા પ્રમાણે નવીન જનરલ હોસ્પિટલ બની જાય તો નાગરિકોને આરોગ્યલક્ષી સેવા ઘર આંગણે જ મળી જાય તેમ છે. અત્યારે ધાનેરા શહેર ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, જ્યાં 3 મેડિકલ ઓફિસર પ્રાથમિક સારવાર આપે છે. જો ધાનેરા ખાતે જનરલ હોસ્પિટલ હોય તો અનેક વિભાગ કાર્યરત થઈ શકે તેમ છે, જેમાં જનરલ સર્જન સાથે અલગ અલગ આરોગ્યલક્ષી વિભાગો થકી આરોગ્ય સેવા મળી શકે છે. ધાનેરા તાલુકા આરોગ્ય અધિકારી લક્ષ્મીકાંત સોમાણીએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને જનરલ હોસ્પિટલ બાબતેની વધુ સેવાની માહિતી આપી હતી. આપણે ધાનેરા સીએસસી છે, એમાં 3 મેડિકલ ઓફિસર અને ડેન્ટિસ્ટ હોય છે અને સ્ટાફ નર્સ બી 7 હોય છે. લેકિન હવે જેમ એ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનશે, સૈદ્ધાંતિક મંજૂરી મળી છે, તો એમાં દરેક ફિલ્ડના એક્સપર્ટ હશે, સુવિધાઓ વધી જશે. 30 થી 60 બેડની હોસ્પિટલ પણ બનશે અને દરેક ડિપાર્ટમેન્ટ હશે, જેમાં આપણે બ્લડ બેંકની સુવિધા પણ હશે, ડેન્ટિસ્ટની, રેડિયોલોજિસ્ટની સુવિધા અને લોકોને સારવાર, કોઈ બહાર ન જવું પડે, દરેક સુવિધા અહીંયા મળી જાય એ વ્યવસ્થા ભવિષ્યમાં એમાં થવાની છે. અને એ લોકોને આજુબાજુના લોકોને જે રાજસ્થાન બોર્ડર પણ એ લાગતી હોય છે, તો ઘણા લોકોને એની સુવિધા મળશે. કેવા પ્રકારના સાહેબ ડૉક્ટર હોય છે કે ડિગ્રી ધારે? એમાં દરેક મેડિસિન એક્સપર્ટ, સર્જન, પીડિયાટ્રિશિયન, ગાયનોલોજિસ્ટ દરેક હશે. એનઆઈસીની પણ સુવિધા હશે એટલે અને ઓપરેશનની પણ સગવડ અહીંયા હશે. પછી એટલે સુવિધાઓનો અત્યારથી ઘણો વધારો થવાનો છે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ થયા પછી. ધાનેરા તરફથી અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, કારણ કે ધાનેરાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઝડપી સારવાર મળે તેવી સુવિધા નથી. દર્દીઓને ખાનગી હોસ્પિટલ કે પછી પાલનપુર ખાતે રિફર કરવામાં આવે છે. જો ધાનેરા ખાતે સત્વરે જનરલ હોસ્પિટલનું નિર્માણ થાય તો એક મોટી રજૂઆતનો અંત આવે તેમ છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું બીજા કોઈ પ્રાણીને બદલે ગાયને જ કેમ કહેવામાં આવે છે માં, તો જુઓ અમારો આ વિશેષ અહેવાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના ડાઘમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ
ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, સનાતન હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકેનું સ્થાન આપવામાં આવ્યું છે અને ગાયને ગાય માતા તરીકે સંબોધવામાં આવે છે. તો આજે આપણે જોઈશું બીજા કોઈ પ્રાણીને બદલે માત્ર ગાયને જ કેમ માં કહેવામાં આવે છે. એવું તો શું છે ગાયમાં? તો જુઓ અમારો આ વિશેષ અહેવાલ. આ દ્રશ્યો છે ડીસા શહેરના દ્રશ્યો. આ દ્રશ્યો છે ગાયની કરુણાના દ્રશ્યો. આ દ્રશ્યો છે સૌ કોઈને ગાય પ્રત્યે સન્માન જગાવે તેવા દ્રશ્યો. જી હા, એક ગાયના આંચળમાંથી એક ડુક્કર સ્તનપાન કરી રહ્યું છે અને ગાય કશું પણ હિલચાલ વગર ઊભેલી છે. ગાય જાણે કે પોતાના વાછરડાને દૂધ પીવડાવી રહી હોય તેમાં ડુક્કરને દૂધ પીવડાવી રહી છે. કોઈ પણ પ્રાણી આ રીતે તેની સંતાન સિવાયના અન્ય કોઈ પ્રાણીને દૂધ હરગીજ ન પીવડાવે, પરંતુ ગાય આ ડુક્કર પ્રત્યે કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વિના નિરાતથી તેને દૂધ પીવડાવીને તેની મમતાનું વાત્સલ્ય આપી રહી છે. આ દ્રશ્યો ખરેખર ગાય મા સમાન છે તેની ગવાહી આપી રહ્યા છે અને ગાયની મમતાને લીધે જ ગાયને માતાનું બિરુદ આપવામાં આવ્યું છે. એક માતા તેના સંતાનને કેટલા વાલથી દૂધ પીવડાવે છે તેટલો જ વાલ આ ગાય ડુક્કર પ્રત્યે દર્શાવી રહી છે અને ડુક્કર પણ કોઈ પણ જાતના ભય વિના ગાયનું ધાવણ કરી રહ્યું છે. ખરેખર આ દ્રશ્ય આજે ઘણું બધું કહી જાય છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. શિવધારા રિસોર્ટમાં મૃત્યુ પામેલા દીકરાના પરિવારજનોએ આપ્યું આવેદનપત્ર. શિવધારા રિસોર્ટના સંચાલકો સામે ફરિયાદ નોંધવાની માંગ. ડીસામાં ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ. ઉત્તરાયણ સુધી ટુ વ્હીલર વાહન ચાલકોને દોરીથી કેવી રીતે બચવું તેની અપાઈ જાણકારી. આરોગ્યને લઈ ગાંધીનગરથી આવ્યા ધાનેરા માટે સારા સમાચાર.
ધારાસભ્યની રજૂઆતને લઈ ધાનેરામાં બનશે જનરલ હોસ્પિટલ. બીજા કોઈ પ્રાણીને બદલે ગાયને જ કેમ કહેવામાં આવે છે માં, તો જુઓ અમારો આ વિશેષ અહેવાલ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.